ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું છે। એમાં પણ 3 જિલ્લાના 196 થી પણ વધુ ગામોનો જ્યારે સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે વિરોધનો વંટોળ પણ જોવા મળ્યો। ગીર સોમનાથના તાલાલાનું આ મેંગો માર્કેટ જે ગોઠવી દેવાયો, પોલીસનો બંદોબસ્ત, કોઈ ખેડૂત ચાલીને યાર્ડમાં પહોંચ્યા તો કોઈ ટ્રેક્ટરમાં સવાર થઈ, મહિલા ખેડૂતો તો થાળી વગાડતા પહોંચી હતી અહીં। જો કે હાલમાં ગીર અભયારણ્યની આસપાસ 1,84,000 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે અને આ નવા ઝોનમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી આ 3 જિલ્લાના 196 ગામોનો સમાવેશ કરાયો, જેનો ભારે વિરોધ થઈ રહ્યો છે। તાલાલા તાલુકાના 24 ગામના સરપંચ અને ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા। ખેડૂતોએ ચીમકી આપી છે, જો ઇકો સેન્સિટિવ ઝોન સંપૂર્ણપણે નાબૂદ કરવામાં નહીં આવે, જો માંગ પૂર્ણ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે। તો આ તરફ ખેડૂતોએ તાલાલા યાર્ડથી રેલી પણ કાઢી મામલતદારને આ અંગે આવેદન આપ્યું છે। ન માત્ર ગીર સોમનાથ જિલ્લો, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં પણ ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો। અમરેલીના ખાંભા ગીરના ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું, ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા માંગ કરી। તો જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં ખેડૂતોએ સભા કરી અને મેંદરડાના આંબેડકર ચોક ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા, અહીં બેનર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો।